નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને રિપીટર એક્ઝામ છે તો આજનો દિવસ એમના માટે છેલ્લો દિવસ છે. આપણે લાસ્ટ ડે પ્લાનિંગ શું બનાવીશું, આજના છેલ્લા દિવસમાં આપણે શું કરીશું એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને તો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે તમને પાસ થઈ જાઓ અને બેનિફિટ થાય એ માટે કહીને હું આ વિડીયો બનાવું છું. તો પ્લીઝ વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં, વિડીયોમાં બિલકુલ બોર થતા નહીં. હું મારી પર્સનલી દિલની વાત તમારા સુધી શેર કરવા માગું છું, તો પ્લીઝ ટિપ્સ ફોલો કરજો. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને બીજા મિત્રો સુધી જલ્દીથી જલ્દી શેર કરજો, કારણ કે એમને પણ આ વિડીયોથી થોડા ઘણો બેનિફિટ થઈ શકે છે. ઓકે, તો શેર કરવામાં બિલકુલ સંકોચાતા નહીં, તરત જ શેર કરી દેજો. તો જો મિત્રો, આપણે આજે છેલ્લો દિવસ છે. હવે આજ રાતે અને કાલ સવારે, મતલબ આજ રાત્રે મોડા સુધી તમે મહેનત કરવાના છો અને કાલ સવારે વહેલા જાગીને પણ મહેનત કરવાના છો. તો તમારે પહેલાં શું કરવું એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. આજે આપણે અત્યારે આ વિડીયોમાં કોઈ દાખલો ગણાવવાના નથી, ફક્ત તમને એક ઇન્ફોર્મેશન આપવાના છીએ, એક એડવાઇસ આપવાના છીએ જે તમને કામ લાગે. તો વિડીયોને ધ્યાનથી સમજજો અને અંત સુધી જરૂરથી જોજો. તો મિત્રો જુઓ, આપણે પહેલાં તો શું કરવાનું કે આજે મેં સેક્શન એ માટે 3 વિડીયો અપલોડ કર્યા હતા. એક આપણે 4 માર્ક્સના જોડકા, ચેપ્ટર 2ના ખરા ખોટા એટલે ટોટલ 2 ગુણનું, અને એવી જ રીતના ચેપ્ટર 1નું પણ ખરા ખોટા એ પણ 2 ગુણનું. ટોટલ આજના દિવસે સેક્શન એ માટે કહીને આપણે 8 ગુણનું અપલોડ કર્યું હતું ઓલરેડી. તો પહેલાં તો એ સેક્શન એની તૈયારી અત્યારે હાલ કરવાની છે અને કાલે એક્ઝામ આપો એની પહેલાં પણ એકવાર કરવાની છે, કારણ કે તમને 100% ફાયદો થશે. એની અંદર મેથડ શીખવાની છે, રીત શીખજો, કારણ કે રકમ કોઈ બી આવે ને તો તમને અગવડતા ના પડે ને તમે સોલ્વ કરી શકો. 8 ગુણમાંથી તમારે 5 ગુણ આવે ને તો તમારે સેક્શન એમાં ખૂબ જ નફાના ગુણ કહેવાય. તો બીજા વિભાગમાં તમારે એટલી મહેનત કરવાની જરૂર પડે નહીં. ઓકે, તો પહેલાં શું કરવાનું છે, પહેલું સ્ટેપ કે સેક્શન એના વિડીયો જેટલા પણ આજે અપલોડ થયા છે એ અત્યારે રાત્રે મોડા ફક્ત જોતા નહીં, એ પણ કહું છું પ્રેક્ટિસ કરજો, કારણ કે પ્રેક્ટિસ કરેલા છે ને તો તમને યાદ રહેશે, જોયેલું ભૂલાઈ જવાય છે. તો ગણિત માટે પ્રેક્ટિસ થોડા ઘણી કરજો અને કાલ વહેલા જોઈ નાખજો. અત્યારે વિડીયો જોઈ એ રીતના બીજા તમે રકમ શોધી અને ગણજો અને કાલ વહેલા એક્ઝામ આપ્યા પહેલાં એકવાર તમે વિડીયો જોઈ નાખજો, તમને ઘણો બધો ફાયદો થશે. ઓકે, તો આપણે લાસ્ટ ડેના પ્લાનિંગમાં પહેલો ટોપિક તો ક્લિયર થઈ ગયો. બીજું શું કે રિવિઝન કરવાનું છે તમારે બધા જ સેક્શનનું, મતલબ સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. તમે 1 મહિનાથી મહેનત કરો છો તો તમારે આગળનું જે છે આજથી 20 દિવસ પહેલાંનું તમે જે પણ કોઈ બી શીખ્યા હો એ કઈ રીતનું યાદ છે કે નથી યાદ એ પણ એકવાર કન્ફર્મ કરી લેજો, રિવિઝન કરજો. બધા જ સેક્શનના બધા જ વિડીયો મળી જશે. બધા જ વિડીયોની આપણે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તથા પ્લેલિસ્ટમાં જઈને બેઝિક મેથ્સની રિપીટર એક્ઝામ માટેની મોસ્ટ એમપી એક લિંક છે અથવા પ્લેલિસ્ટ છે આખી. તમે આખી પ્લેલિસ્ટમાં તમને દરેક બેઝિક મેથ્સ રિલેટેડ દરેક વિડીયો મળી જશે. તો એમાં પણ જોજો સેક્શન બીમાં કયા કયા પ્રકરણમાંથી દાખલા આવે છે, એ પ્રકરણમાં સેક્શન બીની જ તૈયારી કરવાની, બીજી કોઈ તૈયારી નહીં કરવાની. એટલે સ્માર્ટ વર્ક કરજો એટલે એકવાર રિવિઝન કરજો, હજુ સમય છે. પછી આપણે ત્રીજો ટોપિક કે લાસ્ટ નાઇટ છે તમારા માટે મહેનત માટેની. તમે આજ રાત્રે જેટલી મહેનત કરશો એટલો તમને કાલે પછતાવો બિલકુલ થશે નહીં. તો આ એક રાત છે હજી તમારી જોડે એક્ઝામ માટેની. તો તમે બિલકુલ ગભરાયા વગર જેટલું પણ તૈયાર કર્યું છે, આપણે પાસ થવા માટે 26 ગુણ જોવે છે 80માંથી, અને સ્કૂલમાંથી તમને 7 ગુણ તો આપશે જ ઇન્ટરનલ. તો 26 ગુણ તમારે કવર તો કરવાના જ છે. અને ઓલરેડી આપણી ચેનલની અંદરથી જુઓ, તમને આગળ જ ટોપિક આવે છે કે આપણી તૈયારી છેક 1 મહિનાથી આજ દિવસ સુધીની મેં તમારા માટે ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવ્યા છે. લગાતાર 1 મહિનાથી વિડીયો રોજ તમારા માટે બનાવું છું. તો એ સેક્શન બી, સી, ડી અને સેક્શન એ ટોટલ 4 સેક્શનની થઈને આપણે તૈયારી બ્લુ પ્રિન્ટ મુજબ 50+ માર્કની છે. એમાં તમને મેં આઈએમપી દાખલા આપ્યા છે, પણ એ દાખલા જ નહીં આવે, રીત આવશે. એ પણ તમને એ વિડીયોમાં કીધું હતું ને આજે પણ કહું છું કે એવું ના વિચારતા કે એ જ દાખલા આવશે, રીત આવશે. એ રીત માની લો આદેશની રીત શીખવી છે, લોપની રીત શીખવી છે, તો એ રીત તમારે આવશે. રકમ કોઈ બી આવશે. તો તમે રીત શીખી કે નથી શીખી પહેલાં એ કન્ફર્મ કરો. એ રીત તો આપણે શીખવાની હતી. તો તમારે 50+ માર્ક્સની આપણે તૈયારી કરી છે, અને 50+ માર્ક્સમાંથી આપણે 26 ગુણ કેમ ન લાવી શકીએ?
50માંથી આપણે 40+ તો માર્ક્સ લાવી જ શકીએ એવી તૈયારી આપણી હોવી જોઈએ આજ દિવસ સુધીની. અને ન હોય તો હજી જોજો, હજુ મહેનત કરજો, હિંમત હારતા નહીં. આજની આખી રાત છે તમારા માટે. ઓકે. પછી નેક્સ્ટ આપણે શું છે કે મેં તમને એમ કીધું હતું કે હું તમારા માટે ખૂબ જ મહેનત કરું છું. તમે જોતા હશો કે લગાતાર 1 મહિનાથી આપણે રિપીટર એક્ઝામ રિલેટેડ જ વિડીયો મૂકીએ છીએ, બીજા કોઈ વિડીયો મૂકતા નથી. હાલ નવો અભ્યાસક્રમ તો ચાલુ જ છે 9 અને 10નો, તો એના પણ વિડીયો બનાવતો નથી તમારા માટે કરીને. કારણ કે તમારું વર્ષ બચી જાય અને તમે પાસ થઈ જાઓ, તમે આગળ વધો એટલી મારી દિલથી ઈચ્છા છે. તો મેં તમને ખૂબ જ સપોર્ટ કર્યો હોય એવું તમને જો દિલથી લાગતું હોય તો પ્લીઝ તમે પણ મને એ રીતનો સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબર બન્યા રહેજો ચેનલના. અને બીજા જે એવા મિત્રો હોય જેમને જરૂરિયાત પડશે આવતા વર્ષે પણ, જે રિપીટર વિદ્યાર્થીઓ હશે એમના સુધી પણ આપણી ચેનલને પ્રોવાઈડ કરજો, એમને આપણી ચેનલની માહિતી આપજો. ઓકે. તો તમે ક્યારેય પણ ચેનલને છોડીને જતા નહીં, ચેનલના એક સબસ્ક્રાઈબર બન્યા રહેજો. જો તમને એવું લાગતું હોય કે મેં તમારા માટે ખૂબ જ મહેનત કરી છે તો જ. ઓકે. જો મિત્રો, છેલ્લે હવે એક મારું વિઝન શું છે એ હું તમને જણાવી દઉં કે હું ભગવાનને, ઈશ્વરને, બધા જ વિદ્યાર્થીઓ જે રિપીટર એક્ઝામ આવતીકાલે આપવાના છે એ બધા જ માટે હું દિલથી પ્રાર્થના કરીશ કે દરેક વિદ્યાર્થી જે મને રોજ જોવે છે, રોજ ફોલો કરે છે તથા બિલકુલ પણ જોતા નથી, એ દરેક વિદ્યાર્થી સારા ગુણે પાસ થઈ જાય એ મારી દિલથી ઈચ્છા છે અને હું ભગવાનને પ્રાર્થના કરીશ. ઓકે. તો તમે બધા જ મિત્રો બિલકુલ ગભરાતા નહીં. હજુ આજનો દિવસ છે તમારી જોડે, આજની રાત છે અને એક રાતમાં તમે ઘણું બધું મહેનત કરી શકો છો. બિલકુલ ગભરાવાનું નથી, બિલકુલ હિંમત હારવાની નથી. આપણે લાસ્ટ પોઈન્ટ સુધી મહેનત કરવાની છે અને લાસ્ટ પોઈન્ટ સુધી લડવાનું છે. મહેનત તો કરવાની જ છે. ઓકે. તો જેટલા પણ મિત્રો છે જેમને કાલ રિપીટર એક્ઝામ છે, બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. પેપર સારું લખજો, બિલકુલ ગભરાશો નહીં. આપણે જેવો પેપરનો ફોટો મળશે આપણને એવું એનું સોલ્યુશન પણ મૂકીશું. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ તમને જણાવજો. ઓકે. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પર દબાવજો અને બીજા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે એમને પણ થોડુંક મોટિવેશન મળે, થોડુંક આઈડિયા મળે કે આજે શું મહેનત કરવી. ઓકે. તો મિત્રો બિલકુલ ગભરાતા નહીં. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ. અને બધા જ મિત્રોને રિપીટર એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.